આજે મોરિયા રાઈસમાંથી રોટલી બનાવીશું કે જેને ઇંગ્લિશમાં બાર્નયાર્ડ મિલેટ પણ કહેવામાં આવે છે અને ખાસ કરીને એકાદશી કે નવરાત્રિ કે કોઈ પણ ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. તો ફૂલેલી દળાદાર અને સોફ્ટ રોટલી કેવી રીતે બને તે જોઈશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આ 1 કપ મોરિયા રાઈસ કે જેને ભગરના ચોખા પણ કહેવામાં આવે છે, તો 1 કપ લીધા છે અને હવે એને મિક્સર જારમાં દળી લઈશું. બારીક પાવડરના સ્વરૂપે દળવાના છે અને 1/4 કપ જેટલા સાબુદાણા છે એ ઉમેરીશું. આ મોરિયા રાઈસ અથવા તો જેને ભગર કહેવામાં આવે છે, તો એમાંથી તમે ઢોકળા અને ખીચડી વગેરે પણ બનાવી શકો છો. એકાદશી કે નવરાત્રિ જેવા વ્રતનો દિવસ હોય ને ત્યારે શાક સાથે તમે આ રોટલી બનાવીને પીરસી શકો. તો બહુ આસાનીથી દળાઈ જશે. બહુ ઝીણા દાણા હોય છે એટલે બારીક લોટના સ્વરૂપે તમારે આ રીતે એને દળી લેવાનું છે. અને આનો તૈયાર લોટ પણ તમને બજારમાં મળે છે, તે પણ તમે લાવી શકો. જુઓ, આ રીતે બારીક લીધો છે. હવે રોટલી બનાવતા પહેલાં એક પ્રોસેસ કરીશું. તો આ એક પેન મૂક્યું છે ગેસ પર, એમાં 1 કપ પાણી ઉમેરીશું અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે. સાધારણ મીઠું, ફરાળનું મીઠું એટલે કે ઉપવાસનું મીઠું આવે છે, એ તમારી ઈચ્છા હોય તો ઉમેરવું, નહીં તો સ્કીપ કરવું. હવે આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને આ લોટ અંદર ઉમેરી દઈએ. અને આ પ્રોસેસને અમે લોકો ગામઠી ભાષામાં લોટને ઉનાળવો એમ કહે છે. ઉનાળવો એટલે ઊનું એટલે ગરમ. આ ગરમ પાણીમાં જે આપણે લોટને નાખ્યો ને તો એને ઉનાળેલો કહેવાય. તમે આ પ્રોસેસને શું કહો છો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો. તો આ કાંટા ચમચી વડે અથવા તો વેલણ વડે તમારે સારી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ ઢાંકીને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. અથવા તો મિશ્રણ એટલે કે લોટનું મિશ્રણ હાથથી અડાય એટલું ઠંડુ થાય ને ત્યાં સુધી એને રેસ્ટ આપવાનો છે. તો જુઓ, હવે આ બાઉલ પણ ઠંડુ છે બહારથી અને લોટ પણ અડી શકાય એટલો ગરમ નથી હવે. તો હવે એને મોટી પ્લેટમાં લઈ લઈએ અને હાથ વડે એને સારી રીતે મસળવાનો છે 3 થી 4 મિનિટ. અને આમ કરવાથી રોટલી સરસ પોચી થશે અને દળાદાર. સાધારણ 1/2 ટીસ્પૂન જેટલું મેં ઘી લીધું છે હાથમાં. તમે તેલ પણ લઈ શકો અને સારી રીતે આ બતાવ્યું એ પ્રમાણે એને મસળવાનો હલકા હાથે. અને આ અગાઉ મેં રાગીની રોટલી કેવી રીતે બને છે એનો વિડીયો અને જુવાર તથા બાજરીની રોટલી કેવી રીતે બને એનો વિડીયો પણ મૂક્યો છે. ઓટ્સની રોટલી કેવી રીતે બને છે એનો વિડીયો પણ મૂક્યો છે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. તો આ રીતે રોટલી જેવા લુવા કરી લઈએ અને આ આપણે જે લોટ દળ્યો છે ને એમાંથી 3 થી 4 ચમચી લોટ મેં સાઈડ પર રાખ્યો હતો અટામણ માટે. અને હવે વણી લઈશું અને બહુ ઇઝીલી વણાશે, તમે જોજો. અને તમને જો રોટલી વણતા ના ફાવે ને તો નીચે તમે બટર પેપર પણ મૂકી શકો. પરંતુ જુઓ, તમે જોઈ શકો છો કે સરસ વણી શકાય છે, તૂટતી પણ નથી. કિનારી થોડી ફાટશે તો તેને હાથ વડે તમે સરખી કરી શકો, પરંતુ કંઈ વાંધો નહીં. ઘઉંના લોટ જેવી કિનારી નહીં રહેશે, એ સ્વાભાવિક છે. તો સરસ રોટલી વણાઈ ગઈ છે. હવે મેં લોઢાની તવી ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે. તમે નોનસ્ટિકમાં પણ કરી શકો. આ રીતે જુઓ, સાધારણ કિનારી ફાટી છે. તો હવે તવી પર રોટલી મૂકીને મીડિયમ ફ્લેમ રાખવાની. એક સાઈડે નીચેની થોડી કૂક થાય ને એટલે પલટાવી લેવાની, બીજી સાઈડે પણ થોડી કૂક થવા દેવાની. અને ત્યારબાદ આ કોટનના સાફ રૂમાલ વડે સાધારણ પ્રેસ કરો ને એટલે જુઓ, સરસ દળાદાર ખીલી નીકળી આપણી રોટલી. ખબર પણ નહીં પડે અને એટલી સરસ વ્હાઇટનેસ આવે ને આ રોટલીમાં કે ના પૂછો વાત. તો આ આપણી નોર્મલ રોટલી જેવી જ લાગે દેખાવમાં. તો તમે જો ચાહો તો ઉપર ઘી લગાવી શકો થોડું. તો આ રીતે આપણે બાકીની બધી રોટલીને તૈયાર કરી લઈશું. આ રીતે લોટ તૈયાર કરીને તમે થેપલા પણ બનાવી શકો. ફરાળી થેપલા એટલે કે દૂધી ગાજર પણ ઉમેરીને તમે ફરાળી થેપલા એને બનાવી શકો.
અને થોડા જાડા વણવાના, એટલે તમને વણતા પણ ફાવે, કારણ કે અંદર શાકભાજી ઉમેર્યું હોય એટલે મોઇશ્ચર રિલીઝ થાય, એટલે વણતી વખતે તકલીફ ના પડે. તો જુઓ, સરસ આપણી રોટલી તૈયાર થઈ રહી છે. અને આ રીતે તમે રોટલી બનાવો. સાથે મેં આજે રતાળું અને બટાકાનું ફરાળી શાક બનાવ્યું છે. તો 2 થી 3 રોટલી અને શાક ખાઈ લો તો તમારું વ્રતના દિવસે પેટ પણ સરસ ભરાઈ જાય. સાથે થોડું દહીં હોય અથવા તો ફરાળી રાયતું બનાવો તો તમારી ફરાળી પ્લેટ સરસ તૈયાર થઈ જાય. જુઓ, બધી રોટલી ખીલે છે, તમે જોયું હશે. તો હવે સર્વિંગ કરીશું. તો અગાઉ કહ્યું એમ રતાળું અને બટાકાનું ફરાળી શાક છે આ. અને એની રેસીપી જો તમને જોઈતી હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું ચોક્કસ વિડીયો બનાવીને પોસ્ટ કરીશ. અને આ થઈ આપણી મોરિયા રાઈસ, એટલે કે ભગરના ચોખાની સરસ મજાની પોચી પોચી રોટલી, અને સાથે મેં સિમ્પલ દહીં સર્વ કર્યું છે. અને આ થઈ આપણી વ્રતની થાળી. તો આ રેસીપી તમને કેવી લાગી? જુઓ, મેં તોડી રોટલી ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે કે કેટલી સોફ્ટ બની છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.